છંદ મને બહુ ગમે છે. ઘણા કરોડપતિના ઘરે મહેમાન હોય ને, રૂપિયાવાળાના ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે ભાઈઓ બિચારા આર્થિક રીતે નબળા હોય પૈસા ટકે. અને હું ઘણી વાર કહું છું કે માલ એ તો મોહબ્બત હે યાર. બાપુ ઘણા કહે છે કે રૂપિયા હાથનો મેલ છે. જીગરસિંહ, એ મેલ વાળાને કહેજો કે તમે માતાજીના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય, ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય, એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગેરેનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાથીઓ નાથીઓ કરતો, નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ. આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો દઉં છું, આખું ગામ ખબર પૂછવા ગયું બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઠીમાં હતી એની, તો એને ખબર પૂછવા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા કે હવે હારું કોને લગાડું, આ દુનિયા છે નક્કી તમારે કરવાનું છે યાર. આવા ભગવાધારી એક દી મહેમાન બન્યા હતા બિલખાના પાદરમાં જુનાગઢ આગળ, અને કીધું કે તારામાં તેવડ હોય તો દીકરો ખાંડીને ખવડાવી દે. એ તો હતો ભગવાન, પણ તેદી કીધું તું તો હવે સાંભળી લો, દીકરો ખાંડીને ખવડાવી દઉં. અનુપમા જો એનો વાંધો નથી, પણ કોક દી ગાવા ઇતિહાસ યાદ રાખજો યાર. ઘણા બહેનો આહુડા પાડતા હોય છે, અનુપમા દુખી બહુ છે, અનુપમા દુખી બહુ છે. કોક દી મુંબઈમાં આટો મારો, એ જલસા કરે છે. દુખી તો આપણે છીએ બાપુ, માનસરોવર બાપુ, આપણે કરવાની શું જરૂર છે? ઇતિહાસને યાદ રાખવાના છે. ભારત વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોય, ગુજરાતી મીડિયમમાં ભણતી હોય, ભણવાનું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું આ જમાનાનું હથિયાર હોય તો ભણતર છે. એ તમે જાણો છો. બાવળિયાળી હમણાં થોડા સમયમાં એક જબરજસ્ત આખી છાત્રાલયનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે થોડા સમયમાં. અને બીજી વાત કરું, વાયબીએસ ગ્રુપ છે, આયા યદુવંશી ભરવાડ સમાજ ગ્રુપ, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સમાજના કેટલાય સારા કામ કરવા નીકળ્યા છે, અને એને નક્કી કર્યું છે કે છાત્રાલય બને એમાં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું હથિયાર આ જમાનાનું ભણતર છે, ભણાવજો. પણ ભણતરની હારે હારે હું એટલું કહું છું, 18 વર્ણ માટે કોઈ જ્ઞાતિ નહીં, કે દીકરીને બાજુમાં બેહારી આપણો હનુમાન કોણ હતો બાપુ, આપણો રામ કોણ હતો, આપણો કૃષ્ણ કોણ હતો, આ બધા જ આપણા ભગવાન છે. આપણા નગા લાખાનો ઠાકર કોણ હતો, ભલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, એને આવું શીખવાડજો. એને ગીતાના જ્ઞાનની ક્યારેક વાતો કરજો, એને ક્યારેક શિવાજીના હાલડા સંભળાવજો, એને ક્યારેક અણહિલ ભરવાડની વાત કરજો, એને ક્યારેક રા નવઘણની વાત કરજો. અને મોટી થાય ને તો એને કોક દી બેન જાહલની વાત કરજો, દીકરીઓ દેશમાં કેવી હતી. અને એથી આગળ કહું તો એને 1857ના વિપ્લવમાં હાથમાં તરવાર લીધી, અને તેથી બ્રિટિશરોની સરકાર હતી. આપણો કાયદો, આપણી પોલીસ તો હજી શરમય ભરે કે આ દેવાયતભાઈ છે કે માનસરોવર બાપુ છે, તો કઈક શરમય ભરે હજી. તેથી તો બ્રિટિશરો હતા. અંગ્રેજી હુકુમતની સામે 1857ના વિપ્લવમાં દેશની દીકરી હાથમાં તરવાર લીધી, અને બાપુ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને તેથી અંગ્રેજો પૂછતા હતા છે કોણ? અંગ્રેજોના પાયા હલબલાવ્યા કે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આવી દીકરીઓ આ દેશની હતી. 1857ની વાત કરી, પાછા આવો ત્યાંથી 1817માં એક જબરજસ્ત યુદ્ધ થયું બાપુ બ્રિટિશરોની સામે. તોપના ગોળા મુકાઈ ગયા હતા 1817માં, 1857માં નહીં. ઈ 22 વર્ષની દીકરી હતી. બે હાથમાં તરવારું લઈને 1 2 3 નહીં, 2600ના દળ કટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સામે. મધ્યપ્રદેશમાં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકરની દીકરી, અને એને કીધું તું તમારા દાંતનો ખાટા કરું તો હું મારી જનેતાનું થાવણ લઈ જવું યુદ્ધના મેદાનમાં. એ ભીમાબાઈ નામની દીકરી હતી. આવી દીકરીઓના ઇતિહાસ કોકની વાંચજો. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ દેશની હરેક દીકરી ભીમાબાઈ જેવી છે. અને આ દેશની હરેક દીકરી સાંભળી લેજો, તમે ધારે ને તો એ 9 લાખ લોબડિયાળી જગદંબા છે. અરે આ દુહો મને યાદ આવે છે, નારી પ્રીત में રાધા બને. આ દેશની નારી જો પ્રેમ કરે ને તો રાધાના જેવો બાપુ પ્રેમ કરે. દુહા સાંભળજો, નારી પ્રીત में રાધા બને અને ગ્રહસ્થી में બને જાનકી. આ દેશની દીકરી ચોરીએ ફેરા ફરી અને પોતાના પતિની હારે હાલતી થઈ જાય તો જાનકીની જેવા માથે ઘણના ઘા દુખના થઈ જાય ને તો ધરતીમાં હમાઈ જાય. બાકી નક્કી કરી લે કે એની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. નારી પ્રીત में રાધા બને અને ગ્રહસ્થી में બને જાનકી. હવે કડી સાંભળજો, અરે કાલી બન के शीश काटे जब बात हो सम्मान की. कालका बनी जाए
હાથમાં તલવાર લઈ લે અને હામાં દુશ્મનોના માથા ઉતારી લેજો. પોતાના સમાનની વાત હોય તો આ નારીની તાકાત છે. નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी. अरे काली बन के शीश काटे जब बात होवे सम्मान की. પોતાના સમાનની વાત આવે ને તેથી આ દેશની દીકરીઓએ માથા ઉતારી લેતા વાર નથી લાગી. ઈ આ દેશની દીકરી છે સાહેબ. એને તમે ભણાવજો ગણાવજો પણ એને આપણી ધરોહરની આપણી સંસ્કૃતિની આ સનાતન ધર્મની વાતો સંભળાવજો. શું કામ કે એના કુખેથી જે દીકરા જન્મે એના કુખેથી જે દીકરી જન્મે ઈ સાહેબ આ ભારતની પેઢીયું છે. આ ભારતનું આવનારું દાતાર છે. આ ભારતનો આવનારો મર્દ માણસ છે. એટલા માટે અમે આ ગળા તાણી તાણી તમારી સામે વાતો કરી છે કે એવું કઈ સમજાવજો એવું કઈ શીખવાડજો. ત્યારે મને યાદ આવે છે આયા પણ મને અહીંથી ફરમાય છે એટલે અમારે સ્વર્ગસ્થ એવા લાલો માધવ તમે પડકારો કર્યો છે એટલે મને લાગે છે માણે કે ખારું તો કર્યું છે. કારણ કે બાંપા ખદડામાં કોઈ પડકારા ન હોય. આ હું ઘણી વાર કહું છું મરદની મોકાણમાં જાતા તમે રૂડા લાગશો યાર પણ બાયલાની જાનમાં ન જાતા કોઈ દી. આ કાંઈ કઈ વાતો હવે એકચ્યુઅલી શું થાય છે હવે શું થાય છે કાંઈ કરવાનું શું હોય ભાઈ લડી લેવાનું હોય માથે પડે તો. હવે પ્રોગ્રામ કર્યો તો બાનસરોવર બાપુના સાનિધ્યમાં એક જબરજસ્ત લોક ડાયરો બાપુએ આયોજન કર્યું હતું અને મેં બાપુને કીધું હતું મેં કે બાપુ હાંકડું બહુ ખખડાવે છે હવે સહન નથી થતું. અને બાપુ અમારે ત્યાં જબરદસ્ત ડાયરો પહેલો મને એમ થયું કે ચાલુ આ બાજુ આપણા ડાયરા આપણી સાહિત્યની ભાષા પણ તમારા બધાનો પ્રેમ એવો છે અમારી સાથે કે લોક સાહિત્યને એક એક વાતને આજના યુવાનો ઝીલે છે. આમ એક એક વાતને આમ પકડે છે. છીપલામાં જે મોતી હોય ને એમ એક એક વાતને પકડતા જાય છે. ત્યારે આ સ્વર્ગસ્થ એવા લાલાભાઈ માટે આ મારે બે કડી ગાવી છે. હાકનો પડકારો કરજો. પૈસા હોય તો આ સુધી ગોળ કરવા આવજો ન હોય તો હું સમજુ છું ભાઈ. એમાંય મુંજાતા નહીં. તો સમય બલવાને નહીં પુરુષ બલવાને યાર એ તો સમયના વાજા છે મુકેશભાઈ. ત્યારે મને યાદ આવે છે આ સાહેબો ગોવાળીઓ બે કડી મને કીધું છે એટલે માટે કે સાહેબો રે એ ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ પરિષદ બજરંગ દળ કારેલી બાગ પ્રખંડ દ્વારા 17 એપ્રિલ 2024 રામનવમીની ભવ્ય શોભાયાત્રા રાખી છે. તો બધાય મારા હિન્દુ ભાઈઓને આ પ્રોગ્રામના માધ્યમથી આમંત્રણ આપવા માટે બધાને જોડાવા માટેનું આમંત્રણ છે. અધ્યક્ષ ભરતભાઈ ભરવાડ, મંત્રી શ્રી કલ્પેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ કારેલી બાગ. હવે એટલું જરૂર કશા જાહેરાત થઈ છે એટલે હિન્દુના દીકરા હોય તો ઉભા રહેજો ને. ખાલી તમારો બધોય સમય મેલી અને રામ આપણો બાપ છે, દ્વારકા વાળો આપણો બાપ છે.
આવું જો સરસ મજાનું વડોદરાની ધરતીમાં આયોજન થતું હોય તો આમાં જેટલા ઊભા છો અને આ માઇકથી જેટલા સાંભળે છે એ હિન્દુના દીકરા હોય તો એમાં ઊભા રહી જાય તિલક તાણીને કોની તેવડ છે લાંબી આગળી કરીએ કે હવે આ જમાનો આવી ગયો છે યાર એટલે બધાય મોટી સંખ્યામાં આમાં હાજરી આપશો એવી તમને નમ્ર નિવેદન છે રિક્વેસ્ટ છે ભરતભાઈને પણ ખૂબ ખૂબ તાળીઓથી અહીંથી કલ્પેશભાઈને વધાવો જેને સરસ મજાનું આવું આયોજન ઉઠાડાય 20 વર્ષ પહેલા આવી તો કાનમાં ગીત ગાતી હતી અંગૂઠો મરડીને પીવું જગાડે હવે આમ હોય આવ નથી રે ઉતારી રે તો શું કરશો છૂટા છડા લેવા આ તો તાન લઈ ગયા નહીં સામે લોન ઉપર મારે જ મકાન લે 2 લાખની લોન હાટું તમે મારા નામે ફ્લેટ લીધો છે સબસિડી નો ઓલાને બોલતા બોલાઈ ગયું છૂટા છડા કાગળે એ વળી વકીલ સાહેબ પાસે ગયો આવડે વળી ત્યાં ઉમરે ઉભેલી ઊંધી હાવણી પકડી પરણેલા પુરુષોને નમ્ર વિનંતી કોઈ પણ પ્રકારનું સાહસ ની ઊંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર અનુભવ નથી એટલી તો ખબર પડે ને એટલી તો ખબર પડે ને ઓલો બરોબર જ્યાં વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો બાય ઓલી બિચારી ઉમરે ઉભેલી શું થયું હે શું થયું જાવ દે ગાંડી ખમણ ખાવા છે પાત્રા ખાવા ખમણ એને ખાવાનું પાત્રા એને શું થયું એ કયો કાંઈ નહીં હવે વકીલ સાહેબ પાસે છૂટા છેડા કાગળિયા લેવાનું નક્કી કરવા દતો શું વકીલ સાહેબે કીધું જ્ઞાન ઉપર જો અજીત પોતો મારે રહ્યું છે પગલા પડશે પછી અંદર જે એવું થયું કે આપણે 8 વાગ્યે 5 ઉઠી જ ને પાછળની કોઈ સર્વિસ તો નથી એમ ઘણા એમ હાકે છે પણ ખબર નથી પડવા દેતા એક ભાઈ બિચારો હજી દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું સાહેબ બોલો ભાઈ શું થાય છે એવું કીધું કે માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને આમાં શિવરંજની વગાડો તો ધીમી ધીમી હો સાહેબ સાહેબ 40 વર્ષની ઉંમરમાં ચાલુ રાખો સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને શું થાય કોઈ પૂછ્યું નથી તમે મને પૂછો ભગવાનના ઘરનું માણસ સાહેબ ભગવાનના ઘરનું માણસ નો વગર તો રોવાય ધીમું એમ ધીમું તમે તો રોજ શિવરંજની વગાડો છો આમ રોવાય ચાલુ રાખો બોલો રોવે છે સાહેબ મને કઈ નથી થતું 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો દો સાહેબ કામે સાહેબ જવું પડે પુરુષ છીએ સાહેબ જવું પડે સાહેબ જવામાં મને કાંઈ વાંધો નથી એ ભાઈ તો મારા જોક્સ પછી લઉં એ કે મારાથી નહીં થાય ભાઈ નેટકી નાખો એને નેટકી નાખો પાણી લે ભાઈ બોલો શું કરવાનું હવે તો જોક્સ તો પૂરો થવા દે ભાઈ ચાલો કે 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું અહીંયા જોઉં છું પણ તમારે મારી સામું નહીં જોવાનું તમે વગેરે રાખો સાહેબ 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો 3 ખાના વાળું ટિફિન નું ડબલું એકમાં રોટલી એકમાં શાક ને વચમાં ગુંદાનું અથાણું સાહેબ એ ગુંદાનું અથાણું મારે જેવું અહીંથી આય ભટકાય અહીંથી આય ભટકાય કામે આવ્યો સાહેબ અને કામે જઈને એનો વાંધો ને જેમ દી આઠમે પછી ઘેરે જવાનું થાય ઠાકો પાકો ગામને ગોળ્યું પાય ટ્રાફિક લીધી સાહેબ ઘેરે આવું દરવાજો
ખખડાવો ને દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઓળજા કામ કરે છે. ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે. સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી ને મારી પત્નીને તો મળ સંભળાતું નથી સાહેબ. ચાલુ રાખો. તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ? નહીં સાહેબ, મને મારા ઘરનું નથી સંભળાતું. ઘરના ઉમરામાં પગ મૂકું ને છોકરા રાડો નાખતા એમ લાગે હડકાયા કૂતરા. સાહેબ હું કરું? મારી જિંદગીમાં ધોઈ પડી ગઈ. મને મારા ઘરનું નથી સંભળાતું, નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. હે ભલા માણા, હે ગાંડા, રોવાય તું, રોવાય ગાંડા, નો રોવાય. આવા હાવે જેવો થઈ તું ગાંડા પીલુડા પડે, નો રોવાય ગાંડા, નો રોવાય. તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડે છે ને, ધાક પડે છે ને, એ ધાક નથી ગાંડા, એ રોગ નથી. એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છે ગાંડા. રોગ નો કહેવાય, વરદાન કહેવાય. આ વરદાન કહેવાય. આ તો તારી વડે તું મારી પાસે કાઢવા આવ્યું. મને કેવું, મને કેવું, પણ મારે કોની પાસે જાવું ભાઈ? રેડી? પછી મોજ કરવાની છે બાપ. ઘણી ભલકી ખબર નહીં ગલકી કરે બાત, જીવ માથે જમડા ભરે તેમ તેતર માથે. કાંઈ નથી મારા બાપ, આ તો મોજ તમારી છે. એટલા ખીલે છે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે. આપણું કાંઈ નથી આમાં, આપણું કાંઈ નથી આમાં, કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ. આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આખું લઈને અહીંયા આવવાનું છે ને.